નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। થોડા દિવસો પહેલા વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતા વિવાદ સર્જાયો હતો। ગાયક કલાકાર અને અભિનેતા વિક્રમ ઠાકોર નારાજ થયા હતા તેમજ ઠાકોર સમાજની અવગણનાનો આરોપ લગાવ્યો હતો। આ મામલો ગુજરાત રાજ્ય રાજકારણ, સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હવે સરકારે વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે। આગામી 26-27 માર્ચે વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 200થી પણ વધારે કલાકારો અને સંગીત વાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આગામી તારીખ 27 માર્ચે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના તમામ કલાકારોને આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। ફિલ્મ કલાકારો, અભિનેતા, અભિનેત્રી, પ્રોડ્યુસર તેમજ ફિલ્મ ઉપરાંત કલા સંસ્કૃતિ સંગીતકારોને પણ આમંત્રણ અપાશે। અગાઉ કલાકારોને બોલાવ્યા બાદ વિવાદ સર્જાયો હતો। ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોર નારાજ થયા હતા ત્યારે આ બાબતે ભાજપના સાંસ્કૃતિક સેલના જનક ઠાકરે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક સેલ દર વર્ષે વિશ્વ સાંસ્કૃતિક દિવસ ઉજવે છે। રંગભૂમિ દિવસ નિમિત્તે ભગવાન નટરાજનું પૂજન થશે। આ કાર્યક્રમમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી નાના મોટા દરેક કલાકારોને આમંત્રિત કરાયા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિમંત્રણ પર ગુજરાતના કલાકારો ભીખુદાન ગઢવી, ગીતા રબારી, માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોએ ગુજરાત વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી તેમજ આ મુલાકાત દરમિયાન તેઓ વિધાનસભા ગૃહમાં ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી, જેમાં કોઈ ઠાકોર કલાકારને બોલાવવામાં ન આવતા આ બાબતે વિવાદ છેડાયો હતો। વિક્રમ ઠાકોરે નારાજગી જતાવતા કહ્યું હતું કે મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ પણ કલાકારોને તમે ના બોલાવ્યા। હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો। ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે। ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે। બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારને કે આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો, પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે। હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું, પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે એ તમે ચૂક્યા। વિક્રમ ઠાકોરની આ નારાજગી અને વેદના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની અને ઠાકોર સમાજના લોકોમાં આ બાબતે દુઃખ અને નારાજગી જોવા મળી રહી છે।